મારું નામ પારસ ગાંધી છે. હું એક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ રન કરું છું. મારા મમ્મી ઇન્દુબેન ગાંધીની સારવાર માટે અમે સૌથી પહેલાં લીવરના સ્પેશિયલાઇઝ ડૉક્ટર પાસે ગયા. ત્યારે એમને લીવર સિરોસિસ ડાયોગ્નાઇઝ થયું. લીવર સિરોસિસ ડાયોગ્નાઇઝ થયા બાદ અંતે ડૉક્ટરના ઘણા બધા રિપોર્ટ પછી એવું નિદાન આવ્યું કે એમને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે. આ વાત જાણીને અમે લોકો ખૂબ ચિંતામાં આવી ગયા. ઇનફેક્ટ લીવર ટ્રાન્સપ્લાન્ટ માટેના પણ પ્રયત્નો કર્યા, પરંતુ તેનો ખર્ચ અને તેની સફળતાને લઈને થોડી ચિંતા વધી ગઈ. એ દરમિયાન અમારા એક મિત્ર પાસેથી અમને ડૉક્ટર પરેશભાઈ ઠક્કરનો પરિચય મળ્યો. અમે ડૉક્ટર પરેશભાઈને મળ્યા, એમની પાસેથી આયુર્વેદ લીવર માટે શું કરી શકે છે એ જાણ્યું. એમની વાતમાં અમને શ્રદ્ધા બેઠી અને અમે ટ્રીટમેન્ટ ચાલુ કરાવી. મારા મમ્મીને લીવર સિરોસિસના લક્ષણો પેટે પગમાં થોડા સોજા આવતા, અશક્તિ લાગતી, ભૂખ લાગતી નહોતી, ઉલટી થવી અથવા ઉબકા આવતા, આવા બધા લક્ષણો વર્તાતા. પરેશભાઈની દવા અંદાજિત 15-20 દિવસ લીધી તો આ લક્ષણો ઘણા ઓછા થયા અને 2-3 મહિના પછી તો તદ્દન પહેલાંના જેવું જીવન જીવતા થઈ ગયા. આશરે 6-1 મહિના પછી અમે જ્યારે એમના લીવર ફંક્શન ટેસ્ટ અને એબ્ડોમલ સોનોગ્રાફી કરાવી તો આશ્ચર્ય સાથે એવા રિપોર્ટ આવ્યા કે જે તદ્દન નોર્મલ હતા, જેથી અમને આમાં શ્રદ્ધા વધુ બેઠી અને આગળ દવા કન્ટિન્યુ રાખી. આજે અંદાજિત 2.5-3 વર્ષ પછી મારા મમ્મી તદ્દન નિરોગી અને એકદમ સ્ફૂર્તિવાળું જીવન જીવે છે. આમના માટે હું આયુર્વેદના પ્રણેતા ધન્વંતરી ભગવાનનો અને ડૉક્ટર પરેશભાઈ ઠક્કરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓએ મારા મમ્મીને એક નવું જીવન આપ્યું. આ સાથે હું એ પણ આપ સર્વેને કહેવા ઈચ્છીશ કે જે પણ લોકો લીવરના રોગથી પીડાય છે તેઓ ચોક્કસથી આયુર્વેદમાં અને એકવાર ડૉક્ટર પરેશભાઈનો સંપર્ક કરો કે જેથી તેઓ પણ સારું અને સ્ફૂર્તિવાળું જીવન જીવી શકે. થેન્ક યુ.